સુરત શહેરમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતા શખ્સની સુરતના ઉગત ભેસાણ રોડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના કુલ 8 જેટલા મોબાઈલ કબજે કર્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની કરવામાં આવેલી પૂછપરછમાં પૂણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા છે। આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે, જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। पुलिस में बातमी मળી હતી કે રાહદારીઓ પાસેથી મોબાઈલની સ્નેચિંગ અને ચોરી કરતા આરોપીઓ પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરીને અન્યને વેચી મારતો શખ્સ સુરતના ઉગત ભેસાણ રોડ ખાતે રહે છે। જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને ભગત ભેસાણ રોડ પરથી અભિષેક ઉર્ફે નાગો ઓમદાસ નિષાદને ઝડપી પાડ્યો હતો। જે શખ્સની અંગ ઝડતી કરતા अलग अलग कंपनीના 8 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા। જે મોબાઈલ અંગેના આધાર પુરાવા માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો। ક્રાઇમ બ્રાન્ચની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીએ આ મોબાઈલ પોતાના અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી। આરોપીએ ક્રાઇમ બ્રાન્ચને જણાવ્યું હતું કે પોતાના સાગરીતો સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં રસ્તે ચાલતા રાહદારીઓ પાસેથી મોબાઈલ ચોરી અને સ્નેચિંગ કરી ત્યારબાદ આ મોબાઈલ તેને સસ્તા ભાવે વેચાણ કરે છે અને પોતે મોબાઈલ રિપેરિંગનો ધંધો કરતો હોવાની ચોરી અને સ્નેચિંગ કરેલા આ મોબાઈલ પોતાની દુકાને આવતા ગ્રાહકોને ઊંચા ભાવે વેચી પોતાના મોજ-શોખ પૂરા કરે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયેલ આરોપીની પૂછપરછ પૂણાની રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ ગયા હતા। જ્યારે આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે અને હાલ આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર।